આપણને જે શહેરમાં બતાવવામાં આવ્યું છે એનાથી આખી વિપરીત પરિસ્થિતિ છે. ત્યાં જોડે જોડે લોકો બેસે છે, ઉઠે છે, ખાય છે, જમે છે, વાતો કરે છે, પ્રસંગોમાં જાય છે, ગમે એટલા મતભેદો હોય પણ મનભેદ નથી ક્યાંય. અને અહીંયા તો મનભેદ ઉભા કરી દેવામાં આવ્યા છે. કોઈ છે જ નહીં. મારું બાળપણ જે રીતનું વીત્યું છે એમાં મને ક્યારેય ઘરમાંથી એવા સંસ્કાર નથી મળ્યા કે અન્ય ધર્મના લોકો છે કે પેલા અલગ જાતિના લોકો છે અને એમના પ્રત્યે વેરઝેર આપણે રાખવાનું છે. અમે એક જ રહ્યા છીએ. હજુ સુધી તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો સાથે સંપર્ક જળવાઈ રહ્યો છે, ઘરોબો રહ્યો છે. સંપર્ક માત્ર નહીં, ઘરોબો રહ્યો છે. તો આ તો આપણું ખરું કલ્ચર છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં જ્યારે ધાર્મિક આંદોલનો થયા, જ્યારે બુદ્ધિઝમ, જૈનિઝમ વગેરે વિચારધારાઓ જન્મી, બુદ્ધિઝમ, જૈનિઝમ બેની જ વાત કરાય છે, પણ જો તમે ઇતિહાસ વાંચશો તો એ કહેશે 60 થી પણ વધારે અલગ અલગ ધાર્મિક વિચારધારાઓનો જન્મ ભારતમાં થયો હતો. આ ખરો ભારત છે, જેમાં તમે ચાહો એવી કોઈ વિચારધારા રાખી શકો છો, ઈચ્છો તો એકે વિચારધારા ન રાખો. આની તમને પૂરી છૂટ છે. આ ખરો ભારત દેશ. વિશાળ સ્પેક્ટ્રમ હતું અને જેમ ફરીથી બધા રંગો એકમાં જાય ભારત વિશે કહેવાય છે કે સેક્યુલર હોવું ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. એ આપણા જીવનનો ભાગ છે. આ કોઈકને, હું તો કહું કે બંધારણે પણ આપણને શીખવવાનું નથી. આપણા માટે સેક્યુલર હોવું એ સહજ છે, સેક્યુલર ન હોવું એ અસહજ એ અસહજ હોવું જોઈએ. હવે તો સેક્યુલર હોવું ગાળ છે.